તમારા ઘરમાં કોઈ પુણ્યશાળી જીવ, ભક્ત કે દેવી આત્મા હોય ત્યાં સુધી તમારું કોઈ જ નુકસાન કરી શકતું નથી. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી રાવણે ગમે તેટલું પાપ કર્યું તો પણ વિભીષણના પુણ્યના કારણે તે સુખી રહ્યો. પણ જ્યારે તેણે વિભીષણને લાત મારીને લંકા છોડી જવાનું કહ્યું ત્યાર પછી રાવણની પાછળ કોઈ રડવાવાળું રહ્યું નહીં. તેવી જ રીતે જ્યાં સુધી હસ્તિનાપુરમાં વિદુરજી હતા ત્યાં સુધી કૌરવોએ સુખ જ ભોગવ્યું. પણ જેવું કૌરવોએ વિદુરજીનું અપમાન કરીને રાજ્યસભા છોડી જવા માટે કહ્યું ત્યારે ભગવાને શ્રી કૃષ્ણએ વિદુરજીને કહ્યું કે કાકા, વિદુરજીને કહ્યું કે તમે હવે યાત્રા કરવા જાઓ. આમ વિદુરજીને ભગવાને યાત્રા કરવા મોકલ્યા અને કૌરવોનો નાશ કર્યો. કારણ કે વિદુરજીના પુણ્યને કારણે કૌરવો સુખી હતા. આમ આપણા પરિવારમાં કોઈ ભક્ત કે પુણ્યશાળી આત્મા હોય તેનું ક્યારેય અપમાન કરવું ન જોઈએ. ખબર નહીં કોના પુણ્યથી કોની ગાડી ચાલતી હોય